રમેશલાલ તો ગોડાઓનો બાપ નીકળ્યો બેન. હા હે કેટલી ટણીમાં આવેલો જાણે આપણા પર બુલડોઝર ચલાવવાનો હોય, પણ એને તો કચરાને જેમ અહીંથી કાઢી મેલ્યો. એનું પેકઅપ થઈ ગયું બેના. હવે એ સપનામાં આપણા વિશે નહીં વિચારે બેના. આપણા વિશે વિચારવાનું છોડ, આપણા ઘર બાજુ મોઢું કરીને નહીં હુવા. આ હું બેના, એ પાછો આપણને ચમ ફોન કરે છે? આટલું અપમાન કર્યું તોય મને શું કામ ફોન કરતો હશે આ? મને ખબર હોત તો તને કહી દે. તું ફોન ઉપાડ, સ્પીકર કર મોટેથી. હેલો. કેમ બંને ભાઈ બહેન હું હારી ગયો એવું વિચારી રહ્યા છો? હવે તમારું ટેન્શન ગયું એમ વિચારીને આરામ કરી રહ્યા છો? સાંભળી લો, હું હારવાનો નથી. હું તો તારા ગળા પર લટકતી તલવાર જેવો છું. હે, તું તો સાવ નીચ છે, પાપી છે. ઘરમાંથી કાઢી મૂક્યો છતાંય તું અમને ફોન કરી રહ્યો છે. હા, એક વાત સાંભળી લે રમેશલાલ, અમે એસિડ છીએ. સૂર્યપ્રકાશજીના હસતા રમતા પરિવારને બરબાદ કરી નાખ્યો ત્યારે જ હું સમજી ગયો હતો તમે લોકો એસિડ જેવા છો. સૂર્યપ્રકાશજીને બિલકુલ ખબર જ નથી કે એમની પત્નીની હત્યા તમે લોકોએ જ કરી છે, એટલે એ તમારા પર વિશ્વાસ કરે છે. પણ એ વિશ્વાસ તૂટવામાં હવે વધારે સમય નહીં લાગે ભાનુમતી. હે, બૂમો કેમ પાડે છે ભાનુ? પહેલા મારી વાત સાંભળી લે. તારા પાપનો ઘડો આજે નહીં તો કાલે ભરાઈ જ જવાનો છે. તારે તારા કર્મોની સજા અહીં જ ભોગવવી પડશે. મારું મોઢું બંધ કરાવવાનો તે પ્રયત્ન કર્યો છે તો તારે એની કિંમત ચૂકવવી પડશે. જો વધારે જીભ ચલાવીશ ને તો તારી જીભ કાપી નાખીશ. તું અમારું શું બગાડી લેવાનો હતો? હા, તું ઘર સુધી આવ્યો છતાંય કંઈ કરી શક્યો નથી. હવે ફોન પર ધમકી આપે છે. હા, હવે તારી લગામ મારા હાથમાં છે ભાનુ. હું તને અહીંથી નચાવી શકું છું. તારી પાસે કોઈ પુરાવો છે? જો તારી પાસે કોઈ પુરાવો હોત તો અત્યાર સુધીમાં તું અમને દેખાડી ચૂક્યો હોત, પણ તારી પાસે કોઈ જ પુરાવો નથી. એટલે બકબક કરીને તું તારું મન શાંત કરી રહ્યો છે. હા, અત્યારે મારી પાસે કોઈ જ પુરાવો નથી, કેમ કે એ તારા ઘરમાં છે. શું? હા, એ પુરાવો હું તારા ઘરે લઈને આવ્યો હતો અને ત્યાં જ મૂકીને ગયો છું. આ શું બોલે છે? ક્યાં છે પુરાવો? બોલ, ક્યાં છે પુરાવો? ભાનુ, આ જાણીને પરસેવો છૂટી ગયો ને. પુરાવો એક કવરમાં સુરક્ષિત રીતે મૂક્યો છે તારા ઘરમાં. એ પુરાવો સુરક્ષિત છે એનો મતલબ કે તારો ખેલ ખતમ થવાનો છે એ નક્કી છે ભાનુ. એ એમાં શું છે સરખી રીતે બોલ. તારી નોટંકી બંધ કર. હા, એ તો હવે જાતે જ શોધો, બધું ખબર પડી જશે. જલ્દી શોધીશ તો તારા માટે જ સારું છે. જો એ સાહેબના હાથમાં આવી જશે તો તું મરી ગઈ. હેલો. એ રમેશ એ નાના બેન ભઈલા,
કોઈ કવર છે એવું કહેતો તો હમ. જલ્દી શોધ. અરે જલ્દી શોધ. ભૈલા નીચે ભૈલા. ભૈલા અચ્છા ત્યાં ને છે સોરી મને લાગ્યું આઈકન છે